આપણું ઘરનું અર્થતંત્ર બધું સારું ચાલતું હોય અને એ વખતે મંથરા જેવું પાત્ર તમારા ઘરની અંદર પ્રવેશ ન કરે એનું ધ્યાન રાખજો. અને તમારા જ ઘરના સ્નેહી સગા પુત્ર વધુ વિશે જ્યારે અનુચિત વાત કરે ત્યારે તમને જેટલો પોતાના વ્યક્તિમાં ભરોસો હોવો જોઈએ આટલો ભરોસો એ વ્યક્તિમાં તમે જ્યારે કરતા થાઓ ત્યારે તમારું ઘર બગડે છે. એ વખતે પોતાના વ્યક્તિનો ભરોસો મજબૂત રાખજો. મારા દીકરાની વહુ મારા વિશે બોલે જ નહીં. સાસુમાં પણ એટલો ભરોસો રાખે ના મારા દીકરાની વહુ ન બોલે, અને દીકરાની વહુ પણ પોતાની સાસુ વિશે ભરોસો રાખે. જ્યારે બીજાની ખોટી વાતો ઉપર તમે જ્યારે ભરોસો મૂકો ત્યારે તમારું ઘર બરબાદ થાય છે. રામચરિત માનસ એટલે જીવન જીવવાની પાઠશાળા છે. અત્યારે ઘર તૂટી રહ્યા છે, સંયુક્તમાં કોઈને રહેવું નથી.